અમદાવાદના રાણીપમાં હત્યાના કેસમાં કાર્યવાહી આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરટીઓ કચેરી સર્કલ નજીક સરેઆમ થઈ હતી હત્યા। અજય સાલ્વી નામના યુવકની હત્યા કરાઈ હતી। 8 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 16 તારીખના રાત્રે 2 વાગ્યાની આસપાસ 8 થી 10 માણસોએ અંકિત પરમાર અને સાગર પરમાર નામના 2 ઇસમો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એમને કાવતરું ઘડી આવા 10 થી 12 માણસોને મોકલી એક રણછોડ ઉપર અજય સાલ્વી ના ઉપર તીક્ષ્ણ હથિયાર હુમલો કર્યો અને જગ્યા ઉપર એનું મોત નિપજાવેલું હતું। એ ગુનાના કામે તાત્કાલિક એલસીબી ઝોન 2ની ટીમ અને અમારી સર્વેલન્સની ટીમે એ દિવસ રાત્રે જ આરોપી પકડીને આરોપી રિમાન્ડ ઉપર છે। રિમાન્ડ દરમિયાન એમને જે ગુનાવાળી જગ્યા ઉપર કેવી રીતે આવ્યા, શું કોને હથિયાર કેવી રીતે માર્યું છે અને કેવી રીતે પીછો કર્યો, કેવી રીતે રેકી, એ બાબતની જગ્યા બતાવવાનું તાવ હોય તો પંચો રાખીને એમની જગ્યા બતાવતી ગુનાવાળી જગ્યા બતાવતું પંચનામાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરટીઓ કચેરી સર્કલ નજીક સરેઆમ થઈ હતી હત્યા। અજય સાલ્વી નામના યુવકની હત્યા કરાઈ હતી। 8 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે।